જ્યાં સુધી બા સુરત રહે ને ત્યાં સુધી જીનલને એની હારે જ રહેવાનું છે. બા પાછા આજ પણ જી દાદાના ઘરે જ રોકાઈ ગયા. પછી મેં જીનલને રેડી કરી. રાજ કામે જાય ને તો મૂકતા જાય. સાથે સાથે સાસની બોટલ પણ પેક કરી. વધારે હતી તો મોકલાવી દઉં. સવારમાં પેંડો અને બપોર પછીના ટાઈમમાં મારે પણ બા સાથે બરોડા જાવું હતું. તો રાજ આવ્યા લેવા, કેમ કે રાજની ઓફિસ નજીક જ બરોડા પડે છે. અહીંયાથી બધા ભેગા થઈ ગયા. રોડ તો મસ્ત હતો પણ ગેલેરી બનાવી દીધી આ મેટ્રો વાળાએ. અને આ બરોડાની માર્કેટ એવી છે કે અહીંયા ઓલ ટાઈમ ધક્કા મૂકી. બાને તો કંગન લેવા હતા. મેં પણ કંગન પહેરી જોયું. કેવું લાગે કેજો તો હું ટ્રાય કરીશ. અને આ બેન ઘરેથી પાણીની બોટલ તો લાવ્યા, સાથે સાથે ગ્લાસ પણ લેતા આવ્યા. અને પછી આ બાળ મંદિર માટે આ લઈ લીધી. આ બરોડાની ટ્રાફિકમાંથી નીકળી સીધા નીલમના ઘરે. મેં તો આજ અને બા કહે કે અહીંયા આખા રીંગણા બનાવી નાખો, અહીંયા જ રોકાઈ જાવ. તો પછી અહીંયા જ. અને આજે કમેન્ટમાં ટ્રાફિક પણ માણસોની. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.